પ્રાકૃત ધર્માશ્રય પ્રાકૃત નિખિલ ધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધં સાકૃતિસ્તૌમિ સાકૃતિસ્તૌમિ સાકૃતિસ્તૌમિ. આમ તો આપણો આ ગુરુવારનો સત્સંગ છે. શ્રીમદ ભાગવત ઇત્યાદિનું અવગાહન આપણે કરીએ છીએ, પણ આજે પ્રભુ પ્રેરણા એવી છે કે કાલે વૈશાખ સુદ ત્રીજ, અક્ષય તૃતીયા અખા ત્રીજ છે. તો આપણે અખા ત્રીજ વિશે આજે પ્રભુ જેટલો વિચાર કરાવે એટલો વિચાર કરવાનો આજે પ્રયત્ન કરીએ. તો હવે વૈશાખ મહિનો શરૂ થયો, ગરમીની શરૂઆત થઈ. તો જ્યારે વિશાખા નક્ષત્રમાં ચંદ્ર પૂર્ણ બને ત્યારે એને વૈશાખ મહિનો કહેવામાં આવે. આપણા હિન્દુ કેલેન્ડર પ્રમાણે બીજો મહિનો, કારણ કે પહેલો ચૈત્ર અને બીજો વૈશાખ, આ વૈશાખ મહિનો છે. એમાં વૈશાખ સુદ ત્રીજનું ઘણું મહત્વ શાસ્ત્રોક્ત રીતે છે. એક તો આ દિવસે ત્રેતાયુગ તિથિ કહેવાય. આ દિવસે અક્ષય તૃતીયાને ચંદન યાત્રા પણ કહેવાય. આ દિવસે જલ કુંભદાન એનો પણ એક મહાત્મ્ય છે. અને આ દિવસે આપણા સાહિત્ય પ્રમાણે પરશુરામજીનો જન્મદિવસ પણ છે. તો હવે યુગાદિ તિથિ 4 યુગ, સત અથવા તો કૃત, ત્રેતા, દ્વાપર અને કલી. તો એમાં ત્રેતાયુગની શરૂઆત એ આ અક્ષય તૃતીયાના દિવસથી થઈ એ રીતનું વિધાન આપણને મળે છે. એટલે કાલથી ત્રેતાયુગની જે શરૂઆત થઈ હશે, ત્રેતામાં રામ ઇત્યાદિ આવી ગયા, તો એ દિવસ એ આ અક્ષય તૃતીયાનો દિવસ હતો. આપણે એનું અપભ્રંશ કર્યું અખાત્રીજ, મૂળ અક્ષય તૃતીયા, એનું આપણે અભ્રંશ કર્યું અખાત્રીજ. તો આ યુગાદિ તિથિમાં અક્ષય તૃતીયાના દિવસથી ત્રેતાયુગની શરૂઆત થઈ. હવે આપણે એને ચંદન યાત્રા તરીકે વિચારીએ. ચંદન યાત્રા એ પુષ્ટિમાર્ગીય સાહિત્યનો એક આ શબ્દ છે. આ દિવસે ઠાકોરજીને આપણે ચંદન સમર્પિત કરીએ છીએ. અક્ષય એટલે જેનો જરા પણ ક્ષય નથી એનું નામ અક્ષય. એટલે આ તિથિ અક્ષય ત્રીજ, એનો જરા પણ ક્ષય નથી. અને જરા પણ ક્ષય નથી એનો અર્થ એ થયો કે નિકુંજમાં તો, ગોલોકમાં તો રોજ જ અક્ષય તૃતીયા છે. અને ઠાકોરજીને અક્ષય લીલા ખૂબ જ પસંદ છે. અને આ લીલા એવી છે કે જેમાં માન વગેરે ભાવ હોઈ શકતો નથી. આમ તો આપણે નિત્ય જોઈએ છે તો આપણે માનના પદ બોલીએ છીએ, પણ આ લીલામાં જરા પણ માન હોતું નથી. એટલે શ્રી ઠાકોરજીને આ અક્ષય તિથિ, અક્ષય લીલાને ઠાકોરજી અને સ્વામિનીજી પરસ્પર એટલા બધા લીલા પરવશ છે કે એમને એક ક્ષણ પણ લીલા વગર ગમતું નથી. પણ સ્નેહની જ્યારે પરાકાષ્ઠા હોય ત્યારે ભલે વિપ્રયોગ ના હોય પણ વિપ્રયોગનો સંભ્રમ ભ્રમ થાય. સામાન્યતઃ પલકાંતર વિરહ કયો, વનાંતર વિરહ કયો, દેશાંતર વિરહ કયો અને પ્રત્યક્ષ વિરહ કયો. આ નંદદાસજીએ પંચમંજરીમાં, વિરહ મંજરીમાં
આનું ડિસ્ક્રિપ્શન ખૂબ સુંદર રીતે કર્યું છે કે ઠાકોરજીના આપણે દર્શન કરીએ તો આ નેત્રનો પલકારો તો ચાલુનો ચાલુ જ રહે. તો એ નેત્રના પલકારા દરમિયાન નેત્ર બંધ થાય એટલો ક્ષણ પણ ઠાકોરજીની ઝાંખી ન થઈ તો ગોપીજનોને તો આ પણ એક વિરહ લાગે છે, એટલે એને પલકાંતરનો વિરહ કયો. ત્યાર પછી વનાંતર વિરહ, એટલે ઠાકોરજીએ વ્રજભક્તને કહ્યું હોય કે હું આ વનમાં ગાય ચરાવવા જાઉં છું, એટલે છાક લઈને ગોપીજન ત્યાં વનમાં જાય, એના બદલે ઠાકોરજી બીજા કોઈ વનમાં જ બિરાજતા હોય. તો આ એક વનમાંથી બીજા વનમાં ઠાકોરજી જે પધાર્યા, આ વનાંતર વિરહ થયો. ઘણા એવું પણ સમજે છે કે ગોકુલમાંથી પ્રભુ વનમાં પધાર્યા એટલે આ પણ વનાંતર વિરહનો એક પ્રકાર છે. દેશાંતર વિરહ, ઠાકોરજી ગોકુલ છોડીને મથુરા ગયા, મથુરાથી દ્વારકા પધાર્યા, તો આ એક દેશમાંથી બીજા દેશમાં જવું આ પણ એક પ્રકારના વિરહનો પ્રકાર છે, એટલે દેશાંતર છે. અને પ્રત્યક્ષ વિરહ જે છે એમાં તો ઠાકોરજી અને સ્વામિનીજી પાસે જ બિરાજ્યા હોય પણ કંઈક અલપ ઝલપ આંખ મીચાય અને સ્વામિનીજીને એમ લાગે કે ઠાકોરજી ક્યાં ગયા, હમણાં તો અહીંયા હતા, પણ આ એક સંભ્રમ છે, એક ભ્રમ છે. તો અહીંયા અક્ષય તૃતીયાના દિવસમાં ઠાકોરજી અને સ્વામિનીજી સાથે બિરાજતા હોય તો આવો સંભ્રમ પણ એક વિરહ ઊભો ન કરે એના માટે ઠાકોરજીને સ્વામિનીજી વ્રજભક્તો ચંદન લગાવે છે. આમ તો મુખ્ય સેવા સ્વામિનીજીની જ છે, કારણ કે ચંદન અને કુમકુમ આદિ સ્વામિનીજી સ્વરૂપ છે. એટલે ઠાકોરજીના પ્રત્યેક અંગમાં આ ચંદન લગાવવાથી, ચંદનનો લેપ કરવાથી સ્વામિનીજીનો ભાવ ત્યાં છે. એટલે જે પેલી એક એવી દશા આવી કે વિભ્રમ વિયોગ, એક થોડો પણ ભ્રમ થયો વિયોગનો, તો એ પણ વિયોગ ન રહ્યો, કારણ કે ચંદન સ્વરૂપથી, કુંકુમાદી સ્વરૂપથી ઠાકોરજીના શ્રીઅંગ ઉપર સ્વામિનીજી વીંટળાયેલા છે. એટલે એટલી ક્ષણ પણ ઠાકોરજીને સ્વામિનીજીનો વિપ્રયોગ થતો નથી. આ એક નિકુંજ લીલાનો ભાવ અહીંયા છે. એટલે સ્વામિનીજી અને ઠાકોરજી પ્રત્યેકે પ્રત્યેક અંગથી સુખ આ પ્રકારના સંયોગમાં મળે છે, માટે આને ચંદન યાત્રા કહેવામાં આવે છે. સામાન્ય રીતે વ્રજભક્તો ચંદનનો એક કટોરો રાખે, એમાં શ્વેત ચંદન લે. ચંદન પણ બે પ્રકારના હોય, શ્વેત અને એક પીળું. એમાં પીળું ચંદન છે સ્વામિનીજીના ભાવથી હોય, અને શ્વેત ચંદન હોય ચંદ્રાવલીજીના ભાવથી હોય. એટલે એમાં શ્વેત ચંદન હોય, કેસર પણ હોય, બરાસ પણ હોય, અને ચોવા પણ હોય, કસ્તુરી પણ હોય. આ 5 વસ્તુ એ ચંદનના પાત્રમાં રાખેલી હોય. હવે આ ચંદન યાત્રામાં, યાત્રા એટલે જ આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈએ, આપણે એને યાત્રા કહીએ. તો વ્રજના ગોપીજનો, વ્રજના ભક્તો, એમને ઠાકોરજી અને સ્વામીજીનો અત્યંત વિરહ. તો વિરહને દૂર કરવા માટે ઠાકોરજી અને સ્વામિનીજી આ વ્રજભક્તોની નિકુંજમાં પધારે વારા ફરતી. એટલે એ વ્રજભક્તો પોતાનો વિયોગ છે, વિયોગાત્મક તાપ છે, એ તાપને દૂર કરવા માટે ઠાકોરજીનો શીતોપચાર કરે. હવે તમને વિચારમાં આવે કે ઠાકોરજીનો શીતોપચાર કરે એમાં વ્રજભક્તોનો તાપ કઈ રીતે દૂર થાય? પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં આજ્ઞા છે કે યે યથા મામ પ્રપદ્યંતે તાંસ થયું ભજામ્યમ. મને જે રીતે ભક્તો ભજે છે એને હું એ રીતે ભજું છું. એટલે ગોપીજનો વાસ્તવમાં તો ચંદન લગાવીને ઠાકોરજીની શીતળતા કરે છે, શીતોપચાર. પણ ઠાકોરજી આ રીતે પોતાના સંયોગ દ્વારા ગોપીજનોને જે તાપ છે વિરહનો, એ ઠાકોરજી પોતે દૂર કરે છે. એટલે શીતલ ઉપચારમાં ઘણી વસ્તુ આવે કે શીતોપચાર કરીએ એટલે ચંદન છે, અરગજા છે, કેસર છે, ગુલાબજળ વગેરે સુગંધી છે, ગુલાબ વગેરે સુગંધી છે, ગુલાબજળ છે,
આ બધી વસ્તુઓ દ્વારા આપણે શ્રીજીનો શીતોપચાર કરીએ. સામગ્રી પણ એવી ધરીએ કે જેનાથી આપણને ઠાકોરજીને શીતળતા આપી શકાય. વસ્ત્ર પણ એવા ધરીએ, આભરણો અલંકાર એવા ધરીએ કે જેનાથી ઠાકોરજીને શીતળતા મળે. તો બધો જ શીતોપચાર ઉષ્ણકાળમાં આ રીતે વ્રજભક્તો ઠાકોરજીને પધરાવે અને ઠાકોરજીનો આ રીતે શીતોપચાર કરે. એટલે ઠાકોરજી પોતે આ રીતે એ વ્રજભક્તોનો ભાવ અંગીકાર કરે અને પધારે ને વ્રજભક્તોનો જે તાપ છે એ આ રીતે દૂર કરે છે. તો આ રીતે ઠાકોરજીનું પધારવું અને વ્રજભક્તો દ્વારા શીતોપચાર ખાસ કરીને ચંદન વગેરે ઉબટનો કરવો, આને આપણે ચંદન યાત્રા તરીકે ઓળખીએ છીએ. તો આ તો નિકુંજની વાત થઈ, ગોલોકની વાત થઈ. તો ભૂતળમાં આપણે શું કરીએ? ભૂતળમાં શું કરવાનું? તો એના માટે આપણે વિચારીએ કે નાથા દ્વારા આપણે પહોંચી ગયા છે. હજી અક્ષય તૃતીયા તો કાલે છે, પણ ભાવાત્મક રીતે આપણે વિચારીએ કે અક્ષય તૃતીયાનો દિવસ છે અને આપણે નાથા દ્વારા પહોંચી ગયા છે. મંગળાની ઝાંખીનો સમય છે. એટલે આ દિવસે ઠાકોરજી માટે દરેક જગ્યાએ સફેદી જ હોય. એટલે આગલા દિવસે આખો સાજ બધો બદલાઈ જાય, સફેદી આવે, ચંદરવા, પીછવાઈ, અને સફેદ અને સાથે એની જે બોર્ડર છે એ બોર્ડર એ પણ ચંદન વાળી બોર્ડર હોય. અને એ પ્રકારે પીછવાઈ, ચંદરવા અને ઠાકોરજીને બધી સફેદી આવે. આ બધું આગલા દિવસે જ આ બધો ત્યાં ગોઠવણી થઈ ગઈ હોય. હવે ઠાકોરજીને મંગળામાં જગાવે. તો ઠાકોરજી આ દિવસે મંગળામાં જાગ્યા અને ઠાકોરજી જેવા જાગે એવો એમને મલમલનો સફેદ આડબંધ ચંદનની કોરવાળો ઠાકોરજીને ધરવામાં આવે અને છોટા સ્વરૂપ હોય, નાના સ્વરૂપ હોય, એને એ સફેદ ચંદનની કોરવાળી ઓઢણી ઓઢાડવામાં આવે. અને ઠાકોરજીને પછી મંગલ ભોગ ઇત્યાદિ તો આવે જ. અને આ દિવસે સત્વાની સામગ્રી એ દરેકે દરેક સમયમાં આવે જ. એટલે મંગળ ભોગમાં પણ આવે. ઠાકોરજીએ અત્યારના આડબંધ ધર્યો છે સફેદ શ્વેત મલમલનો, અને કિનારી છે ચંદનની, સફેદ પાક છે. અને હવે મંગળભોગ સર્યા પછી મંગલાની ઝાંખી થાય છે. તો મંગળાની આપણે ઠાકોરજીની ઝાંખી કરી અને હવે આરતી આવે છે. મંગળાની આરતી આપણે આવે છે. તો એ આરતીના શબ્દો પહેલાં હું તમને સમજાવી દઉં કે કેટલી અદ્ભુત આરતી છે મંગળાની. રત્ન જટિત કનક થાલ, મધ્ય સોહે દીપમાલ, અગર આદિ ચંદન સો અતિ સુગંધ મિલાઈ. આરતીમાં કનકનો થાળ છે, એમાં રત્ન જોડેલા છે. રત્ન જટિત સુવર્ણનો થાળ છે. મધ્યમાં દીપમાલ, આરતી માટેની દીપમાલ શોભી રહી છે. અને એ જે દીપમાલ છે એમાં અગર એટલે ચંદન, ચંદનનો પ્રકાર એક, એ બધું એની અંદર મિશ્રિત કર્યું છે. હવે જો સૂક્ષ્મ ભાવથી વિચારીએ તો રત્ન જટિત કનક થાલ, કનક સોનું એ સ્વામિનીજીનો ભાવ છે. અને રત્ન તો વ્રજભક્તોને રત્ન તરીકે ઓળખાયા છે. આપણે જો ગોવર્ધન લીલાના પદ યાદ હોય, હા, ગોપન કો સાગર ભયો, ગિરી ભયો મંદિરા ચાલ, રતન ભઈ સબ ગોપિકા, કાન બિલોવન હાર. આપણે ગોવર્ધન લીલામાં કહીએ છીએ ને, ગોપન કો સાગર ભયો, ગિરી ભયો મંદિરા ચાર, રતન ભઈ સબ ગોપિકા, કાન બિલોવન હાર. એટલે જે 14 રત્નો નીકળ્યા, તો અહીંયા વ્રજભક્તોને શેની સાથે સરખાયા છે? રત્ન સાથે. તો અહીંયા સ્વામિનીજી છે અને રત્ન જટિત સ્વામિનીજી વ્રજભક્તોથી ઘેરાઈ વળ્યા છે. એટલે આ રત્ન જટિત કનકતાલ એનો આ સૂક્ષ્મ ભાવ આ રીતનું નીકળે. અને એમાં દીપમાલ એટલે ઠાકોરજી જ એની મધ્યમાં શોભી રહ્યા છે, બિરાજી રહ્યા છે. અને ઠાકોરજીને ચંદન ઇત્યાદિ ની સુગંધ મળી રહી છે. હવે એ વખતે આરતી થતી હોય એ વખતે ઘંટ વાગે, ઝાલર વાગે, એટલે ઘન ઘંટ ઘોર
ઘંટ કેવો અવાજ કરે છે? ઘનન ઘનન એવો અવાજ કરે છે. જનન જનન ઝાલર ઝકોર, ઝાલરો વાગે છે. તત થઈ બોલે વ્રજ કી નારી સુહાઈ, નૃત્ય કરે. તત થઈ આ બધા શબ્દો છે પખાવજ અને તબલાના. હવે એ બધા ગાય છે. તો તનન તનન તાન માન, તાન કાઢે છે ગળામાંથી. તનન તનન તાન માન રાગ રંગ સ્વર બંધાન, એટલે એટલું સુંદર સુરીલું રાગથી એ ગાય છે કે જેમાં તાન પલટા બધું એની અંદર આવે છે. ગોપી સબ ગાવત હૈ મંગલ બધાઈ, એટલે ગોપીજનો આ રીતે મંગલ બધાઈ ગાઈ રહ્યા છે. ચત્રભુજ ગિરિધરન લાલ આરતી બની રસાલ, તનમન ધન વારત હૈ યશોમતી નંદરાઈ. યશોદામાં અને નંદ બાબા આ જુએ છે અને પોતાનું સર્વસ્વ આ દર્શન ઉપર વારે છે. તો એ પદ આપણે ધ્રુપદમાં ગાવાનો પ્રયત્ન કરીશું. રત્ન જટિત કન કથાલ, રત્ન જટિત કન કથાલ, મધ્ય સોહે દીપ માલ, અગર આદિ ચંદન, સો અતિ સુગંધ મિલા ઘંટ ઘોર ઝાન ન જાન ઝાલ રજ કોર તત થેઈ બોલે વ્રજ કી નારી સુહાઈ, રત્ન જટિત કનક થાલ, તનન તનન તાન માન, તનન તનન તાન માન, રાગ રંગ સ્વર બંધાન, ગોપી સબ ગાવત હૈ મંગલ બધાઈ, રત્ન જટિત કનક થાલ, ચત્રભુજ ગિરિધરન લાલ આરતી બની રસાલ, તન મન ધનવારત યશોમતી નંદ રાય, રત્ન જટિત કનક થાલ, રત્ન જટિત કનક થાલ, મધ્ય
મધ્ય સોહે દીપમાલ અગર આદિ ચંદન સો અતિ સુગંધ મિલાઈ અતિ સુગંધ મિલાઈ અતિ સુગંધ મિલાઈ રત્ન જટિત કનક થાલ રત્ન જટિત કનક થાલ મધ્ય સોએ દીપમાલ અગર આદિ ચંદન સો અતિ સુગંધ મિલાઈ અતિ સુગંધ મિલાઈ અતિ સુગંધ મિલાઈ રત્ન. તો આ રીતે મંગળાની આરતી થઈ. હવે ટેરો આવે છે. હવે ટેરો આવ્યો. આજના દિવસે અભ્યંગ આવે અને વૈશાખ મહિનાથી જ આંબળાની શરૂઆત અભ્યંગમાં થાય, શીતકાળમાં ન આવે. એટલે અભ્યંગની તૈયારી કરી જ રાખી છે. ટેરો આવ્યો. હવે આપણે ઠાકોરજીને અભ્યંગ કરીએ છીએ. તો પુષ્ટિમાર્ગમાં તો કીર્તન વગર કશું ઠાકોરજી કરતા જ નથી. એટલે અભ્યંગનું પદ આપણે જોઈએ. એના શબ્દો છે: કર મોદક માખન મિશ્રી લે કુંવર કે સંગ ડોલત નંદરાની. આ નાનું છોકરું છે, એને પટાવવો પડે સ્નાન કરવા માટે. ચાલ તું બેસી જાય, એમ ન બેસી જાય. એટલે એક હાથમાં માખણ છે, લાડુ છે, માખણનો લાડુ, મિશ્રી છે, અને જેમ જેમ લાલો દોડે એમ યશોદામાં આટલું હૃષ્ટપુષ્ટ શરીર, માં પણ પાછળ પાછળ દોડે છે. ગમે તે બહાનું કરીને ઠાકોરજીને પકડવા છે અને એને સ્નાન કરાવવું છે. એટલે માં બહુ જ મીઠી મીઠી વાત છોકરા આગળ કરે છે. બહુ જ મીઠાશથી માં છોકરાને સમજાવે છે. સમજાવીને સોનાનો જે પાટલો છે આંગણમાં મૂકેલો છે, માએ સોનાના પાટ ઉપર ઠાકોરજીને બિરાજાવ્યા અને શીત અને ઉષ્ણ એ પાણી ધરી રાખ્યું જેથી ઠાકોરજીને સુખ થાય. કનક કટોરો લીધો છે, એમાં સોંધો ઉબટનો, ઉબટનો એટલે લેપ, ઉબટનો એટલે લેપ, ચંદનનો ઉબટનો કર્યો છે, સોંધો ચંદન વગેરે મેળવીને ઉબટનો કર્યો છે, કનક કટોરામાં લીધો છે. અને ચંદન કાંકસી આની, એટલે પછી વાળ ઓળવા હોય ઠાકોરજીના તો જે આપણે શું કહેવાય ને, કાંસકી, હા કાંસકી પણ ચંદનની લઈ આવ્યા છે માં. એકલા સ્વામિનીજી ન ચાલે ને, ચંદ્રાવલીજી પણ જોડે જોઈએ. પછી માં બીજું શું લાયા? મંજન, આંખમાં આંજવાનું મંજન. હા, પણ યો લાઈ મંજન અહીંયા લખ્યું છે, યો લાઈ મંજન. હિત જનની ચિત ચતુરાઈ ઠાની. કદાચ લાલાને ટપકું પણ કરવું હોય એટલે ખૂબ ચતુરતાથી માં મંજન પણ લાવી હોય. હવે ઠાકોરજીને પધરાવ્યા, આ બધું લઈ આવીને, અને માએ શરૂઆત કરી લાલાના અભ્યંગની. તો શીખર લાલાના મગજમાં શું આવ્યું કે લાલા એકદમ ઉઠ્યા, કંઈક મગજમાં પઝલ આવી લાલાને, અને ઉઠ્યા ને તો ભાગ્યા એકદમ. માએ શરૂઆત કરી અને લાલા ઊભા થઈને ભાગ્યા. તું લાલો ભાગ્યો તો માં જુએ છે કે વાહ વાહ, લાલાની શોભા કેટલી બધી સુંદર છે. એનું વર્ણન છે, વર્ણન ન થઈ શકે એવી શોભા છે. કેમ? ગાત સચિક કન યો રાજત હૈ જ્યો ઘન તડિત લપટાની. કારણ કે ઠાકોરજીને પેલું ઉબટનો કર્યો છે, એટલે ઠાકોરજીનું શ્યામલંગ ઉબટનો કર્યો છે, એટલે સફેદ સફેદ છે, એટલે કાળા ઉપર સફેદ. એટલે ઠાકોરજી દોડ્યા તો માને ઝાંકી એવી થઈ કે જેમ પેલા વાદળમાં વીજળી લપટાઈ હોય એમ ઠાકોરજીના મેઘ શ્યામ અંગ ઉપર આ ઉબટનો એ પેલા વીજળીની જેમ જમકારા ઠાકોરજીના શ્રી અંગ ઉપર લઈ રહ્યો છે. ને માને આ જોવાનું ખૂબ સુખ મળ્યું. પણ માને તો અભ્યંગ કરાવો છે, એમ લાલો ભાગે તો કેમ ચાલે? એટલે માએ બહુ ચતુરાઈ કરી. માં કહે છે, મનમોહન મારી પાસે આવો, તમે તમને એક વાત કહું. પણ કઈ વાત? એક છાની વાત, જાહેર વાત નહીં, છાની વાત કહું. કોઈને મેં કહી નથી, કોઈ જાણતું નથી, હા, એવી છાની વાત કહું. કઈ છાની વાત? લાલો કે કઈ છાની વાત? તો કે નંદ બાબા છે ને, એ નંદ બાબા
હમણાં જ એક રમકડું લાયા છે. નંદ બાબા હમણાં જ એક રમકડું લાયા છે, અને એ વાત તો બળદેવજી પણ જાણતા નથી. આ તને જ કહું છું. જો કેટલી સરસ ચાઇલ્ડ સાયકોલોજી અહીંયા દેખાય છે કે તારા તાત તારા બાવા તારા હમણાં જ એક સરસ મજાનું રમકડું લાયા છે, અને આ તો બળદેવજીને પણ ખબર નથી કે આ રમકડું આવ્યું છે. પણ મહારાજ તો એ તૈયાર થતા નથી. એટલે માં કહે છે કે જો તને બીજી એક વાત કહું, હું તને એક રાજકુમારની વાત કહું. અને કેવો રાજકુમાર? એ બી તારી જેમ અડધું નાઈને જ ભાગ્યો હતો. કેવો રાજકુમાર? તારા જેવો થોડુંક જ અડધું જ નાયું અને ભાગ્યો તો. એ રાજકુમારની વાત કરું કે એને શું થયું કે રાજકુમાર અડધું નાઈને ભાગ્યો ને, એમાં એની ચોટી વધતી નહોતી. એટલે રાજકુમારની સગાઈ જે છોકરી સાથે થઈ તે છોકરી હસતી હતી એને જોઈને. એટલે તારે આવું કરવું છે? માએ બિટવીન ધ લાઇન્સ લાલાને કહી દીધું. એટલે પછી લાલા સમજી ગયા અને આવ્યા, પાટ ઉપર બેઠા, અને મનમાં આનંદ થયો કે ચલો મારી તો ચોટી વધશે. વિષ્ણુદાસ અષ્ટચાપ વિષ્ણુદાસજી કહે છે કે આ રીતે ડાયા થઈને મા પાસે બેઠા, અને માએ જે કંઈ કહ્યું તે બધું ઠાકોરજીએ કર્યું. તો અભ્યંગનું પદ આપણે બોલીશું. અભ્યંગ અત્યારના થઈ રહ્યો છે, ટેરો આવ્યો છે, આંખો મીચીને અભ્યંગ થાય છે ઠાકોરજીને, એવી ભાવના કરજો. દે રે દે રે દે રે ના આના કર મોદક માખન મિશ્રી લે કુંવર કે સંગ ડોલત નંદરાની. કર મોદક માખન મિશ્રી લે કુંવર કે સંગ ડોલત નંદરાની. મિસકર પકર નવાયો ચાહત બોલત મધુરી પાની. કનક પટા આંગન મેં રાખ્યો શીત ઉષ્ણ ધર્યો પાની. કનક કટોર સોધા ઉબટના ચંદન કાકસી આની. યોલાઈ અંજન હિત જનની ચિત ચતુરાઈ ઠાની. મન में मतो करत उठ भाजे दकित के अरु जानी. निरख नयन वर देखत रानी शोभा कहत न बानी. गात सची कन यो राजत जो घन तड़ित लपटानी. आओ मन मोहन आवो मन मोहन आवो मन मोहन मेरे ढेंग. बात कहूँ एक छानी. खिलौना एक तात जो लाए बल अजहू नहीं जाने. राज कुंवर अधनाधो भाजे ताकि कहूँ कहानी. बेनी न बाढ़ी रही तनकसी दुल्हनी देख हंसा
आनी बैठे आय नहाय पट पहरे बैठे आय नहाय पट पहरे आनंद मन में आने विष्णुदास गिरधर न सयाने मात कही सो माने कर्मोदक माखन मिस रीले कुंवर के संग डोलत नंदरा। तो आ रीते अभ्यंग थयुं। अभ्यंग पछी हवे ठाकोरजीने शणगार करवाना छे। तो ठाकोरजी आजे श्वेत मलमलनो पिछोड़ो, चंदननी किनारवाळो, श्वेत चंदननी किनारवाળી कुल्हे અને 3 ચંદ્રિકા આજે ઠાકોરજી ધારણ કરશે। મોતીના આભૂષણ છે અને હીરાના કુંડલ, વનમાળા સુધીનો આજનો શણગાર છે। એ શણગાર થશે અંદર અને આપણે મુખ્ય બાબા શણગાર કરે છે અત્યારના, અને આપણે શણગારનું કીર્તન બોલીશું। ભોગ શ્રૃંગાર ભોગ શ્રૃંગાર યશોદા मैया विठल नाथ के हाथ को भावे भोग श्रृंगार यशोदा मैया श्री विठल नाथ के हाथ को भावे नीके नवाय श्रृंगार करत है आचि रुचि सोम है पाग बंधावे भोग श्रृंगार भोग श्रृंगार भोग श्रृंगार ताते उहाँ ही सदा ही रहत हूँ तूडर माखन दूध छिपावे छित स्वामी गिरधरन श्री विठ्ठल निरकन्नना त्रयतापन सावे भोग श्रृंगार यशोदा मैया श्री विठ्ठल नाथ के श्री विठ्ठल नाथ के श्री विठ्ठल नाथ के हाथ को हे मां તું મને ભલે શણગાર આપે છે પણ મને તો વિઠ્ઠલેશ પ્રભુના હાથનો શણગાર ગમે છે। કેટલો મને સુંદર રીતે સ્નાન કરાવે છે અને શણગાર પણ કેટલા બધા અદ્ભુત કરે છે। પાગ કેટલી સુંદર બાંધે છે ચંદ્રાવલીજી છે અને પાગ એ શૃંગારના ભાવની છે, શૃંગારના ભાવની છે, કુમાર ભાવ છે એમાં। કુલ્હે એ બાલ ભાવની આવે અને પાગ એ કિશોર ભાવથી આવે। અને માં તું તો મારાથી દૂધ છુપાવે છે, માખણ છુપાવે છે, અને ગુસાઈજી મહારાજ તો કશું જ છુપાવતા નથી, બધું જ ધરી દે છે। એટલે હું તો માં ત્યાં જ રહું છું। ક્યાં રહું છું? ગુસાઈજી મહારાજના ત્યાં જ રહું છું। આવો ભાવ કરતા કરતા લાલાને અંદર શણગાર અપાયા છે, શણગાર અપાઈ ગયા। હવે શણગારની ઝાંખી ખુલે છે। ઠાકોરજીએ મલમલનો શ્વેત
પીછોડો ધારણ કર્યો છે. શ્વેત કુલે છે, 3 ચંદ્રિકા છે. 3 પ્રકારના ભક્તો જાણે કે મહાપ્રભુજીએ પોતાના મસ્તક ઉપર એમના ભાવને પધરાવ્યો હોય એ રીતની ભાવના કરીએ. મોતીના આભૂષણ ઠાકોરજી ધારણ કર્યા છે. વનમાળા સુધીનો શણગાર છે. અને ઠાકોરજીએ કર્ણની અંદર હીરાના કુંડલ ધારણ કર્યા છે. આ કુંડલ મકરાકૃત છે. તમે દર્શન કર્યા બધા કે ન કર્યા? આંખો બંધ કરીને. હા, આ કુંડલ કેવા છે? મકરાકૃત કુંડળ છે. મકરાકૃત કુંડળ શા માટે આજે છે? કારણ કે મકરાકૃત કુંડળ એ કામદેવના ભાવથી છે. કામદેવનું વાહન મકર એ કામદેવનું વાહન છે. જે વખતે ઠાકોરજીએ કામદેવને પરાસ્ત કર્યો રાસમાં, એ વખતે હારેલો કામદેવ ક્યાં જાય? એને શરણાગતિ કરી. કોની? સ્વામિનીજીની. સ્વામીજીનો શરણાગતિ કરી અને સ્વામીજીએ ખૂબ જ કૃપા કરીને એને સ્થાન પોતાના ચરણમાં આપી દીધું. એટલે એ કામ આધિદૈવિક બની ગયો. આધિદૈવિક કામનો ઉદય થયો. સ્વામીજીના ચરણમાં જઈને એ બેસી ગયો. અને કોક વખત રહસી લીલામાં, રસાત્મક લીલામાં ઠાકોરજીએ કોક વખત સ્વામીજીના ચરણમાં પોતાનું માથું ઝુકાઈ દીધું હશે. ચાંપત ચરણ મોહને લાલ. તો એ વખતે આ જે આદિદૈવિક કામ સ્વામીજીના ચરણમાં બિરાજતો હતો તે ઠાકોરજીના કર્ણમાં આવીને બિરાજી ગયો. એ ભાવથી આ મકરાકૃત કુંડળ ઠાકોરજી ધારણ કરે છે. તો વિચારો કે જે અભિમાની છે, કારણ કે કામદેવનું તો અભિમાન હતું બધાને પરાસ્ત કરવું, તો આવા અભિમાની પણ જો સ્વામીજીની કૃપાથી શરણાગતિથી ઠાકોરજીના કર્ણ ઉપર બિરાજી જતા હોય તો તમે દાસ બનીને જો યુગલ સ્વરૂપની સેવા કરો તો તમને કયું ફળ ન મળે. અને એ જ સ્વામીજી સ્વરૂપે આજે વલ્લભ આપણી વચ્ચે બિરાજી રહ્યા છે. અને એ જ વલ્લભે ઠાકોરજીને આપણે ત્યાં પધરાઈ આપ્યા છે. તો એ દાસ ભાવથી આપણે સ્વામીજી રૂપાશ્રી વલ્લભની શરણાગતિ કરીએ તો આપણને કયું ફળ પ્રાપ્ત થયા વગરનું રહી જાય. જો કામદેવને મળે, અભિમાની કામદેવને મળે, તો આપણને કેમ ન મળે? એટલે ઠાકોરજીની છબી અદ્ભુત છે. સુભગ શૃંગાર છે ઠાકોરજીનો. અને એ મોહન એટલા જ માટે કે અત્યારના એ જે ડોલ તિબારીમાં જે બધા વૈષ્ણવો છે દર્શનાર્થીઓ, એમનું મન આ મોહન અત્યારના મોહી રહ્યો છે આ શણગારથી. એટલે એ કેવા પ્રકારનો શણગાર છે એના માટે વ્રજ ભક્તો ઠાકોરજીને આરસી દર્પણ લઈને ઠાકોરજીને બતાવે છે કે મહારાજ તમે કેટલા અદ્ભુત અત્યારના લાગી રહ્યા છો. હે લાલા, આપ સુંદર રીતે જુઓ, આપના પર હું વારી જાઉં. આપની આ સુંદરતા છે એનું તો હું કઈ વર્ણન કરી શકું એમ છે નહીં. આજ કો શ્રૃંગાર સુભગ સાંવરે ગોપાલ જુકો કહત ન બનાવે દેખે હી બનાવે. આ બધા શણગાર તો દર્શનથી જ સમજાય, એનું વર્ણન કરવું એ બહુ કઠિન છે. ભૂષણ વસન રહે ફબી ઠાઈ ઠાઈ અંગ અંગ છબી ચિતહી ચુરાવે. આપે જે ભૂષણો ધારણ કર્યા છે, આપના જે વસ્ત્રો છે એ તમારા શ્રીંગ ઉપર એટલા બધા શોભાઈ રહ્યા છે કે પ્રત્યેક અંગમાંથી જે શોભા છે એ અમારા ચિત્તને ચોરી રહી છે. રોમ રોમ પ્રફુલ્લિત વ્રજસુંદરી. વ્રજસુંદરીનું રોમે રોમ પ્રફુલ્લિત થઈ ગયું છે. અને ફૂલોની સુંદર માળા એ અત્યારના ઠાકોરજી માટે સિદ્ધ કરી રહી છે. હવે આવા ઠાકોરજીને નજર ન લાગી જાય, ઠાકોરજીને નજર ન લાગી જાય એટલે અંચલવાર પોતાનો આંચળ છે એની વાર કરે છે, એનાથી ઠાકોરજીને ઢાંકી દે છે અને ન્યોછાવર કરે છે. આપણે જો મંદિરમાં આરતી કરીને ન્યોછાવર કરીએ છીએ ને, અહીંયા વ્રજ ભક્તો પોતાના સાડીનો જે અંચલ છે, આંચળ છે, એની વાર કરીને, એની આડસ કરીને ઠાકોરજી ઉપર શું ન્યોછાવર કરે છે? તન મન અતિ અભિલાષ બઢાવે. બધું ન્યોછાવર કરીને તનમાં અને મનમાં ઠાકોરજીનો અભિલાષ કરે છે. ચતુર્બુદ્ધદાસજી જ આ દર્શન કરે. ચતુર્બુદ્ધદાસ પ્રભુ ગિરધર કો સ્વરૂપ સુધા પીવત નયન પુટ તૃપ્તિ ન પાવે. એટલા અદ્ભુત ઠાકોરજી લાગી રહ્યા છે કે આપણા બે નેત્ર દ્વારા આ રસાત્મક પ્રભુની સ્વરૂપ સુધા, રૂપ વસ્તુ જુદી છે અને સ્વરૂપ વસ્તુ જુદી છે. તો સ્વરૂપની સુધા એ નેત્રો દ્વારા વ્રજ ભક્તો પી રહ્યા છે, પણ એમને તૃપ્તિ થતી નથી, એમને સંતોષ. આ જ લૌકિક અને અલૌકિક રસનો આ જ મોટામાં મોટો ભેદ છે. લૌકિક રસ હોય
તમે ગમે તો એકના બદલે 2 ગ્લાસ પીઓ, 3 ગ્લાસ પીઓ, પણ પછી તમારે ઉપકા આવે, તમને એનામાં રસ ન થાય. ત્યારે અલૌકિક રસ તમે જેટલું પાન કરો એટલા ને એટલા તમે વધારે ને વધારે તૃષિત બનતા જાઓ. આ ભેદ લૌકિક અને અલૌકિક રસનો છે. આટલો ભેદ જો ઠાકોરજી સમજાવી દે તો કદાચ આપણું મન લૌકિકમાં બહુ લાગે નહીં, અલૌકિક તરફ વધારે પડે. તો આપણે આ કીર્તન કરીએ. દેરે 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 ના સુભગ શૃંગારની રખમો હન કો લેદર પન કર પિયહી દિખાવે આપુન ને કનિહારીએ બલ જાવું આજ કી છબ કછુ કહતન આવે સુભગ શૃંગારની રખમો હન કો ભૂષણ બસન રહે ફબિઠાઈ ઠાઈ અંગ અંગ છબ ચિત ચુરાવે રોમ રોમ પ્રફુલ્લિત બ્રજ સુંદરી ફૂલન રુચિ રુચિ માલ બનાવે સુભગ શૃંગાર નિરકમો અનકો લેદર પન કર પ્રિય દ્વીપાવે અંચલ વાર કરત ન્યોછાવર તન મન અતિ અભિલાષ બનાવે ચત્રભુજ પ્રભુ ગિરધર કો સ્વરૂપ સુધા પીબત નયન પુટ તૃપ્તિ ન પાવે સુભગ શૃંગાર નિરખ મોહન કો લેદર પન કર પિય દિખાવે સુભગ શૃંગાર નિરખ મોહન કો લેદર પન કર લેદર પન કર લેદર પન કર પિય દિખાવે. તો શૃંગારની ઝાંખી આપણે કરી. હવે ટેરો આવે, રાજભોગની તૈયારી થશે. પણ રાજભોગની તૈયારી થઈ, રાજભોગ સાજી દીધો, પણ એ જે 45 મિનિટ તે દરમિયાન આપણે શું કરવાનું? તો આપણે ઓરસિયા ઉપર ચંદનને ઘસવાનું. ચંદનને ઘસવાનું. એ ચંદન ઘસાય એટલે એને કકડામાં બાંધી અને નીચોવવું, એટલે આમાં જે પાણી હોય, જલ હોય, એ જલનો ભાગ બધો જતો રહે. અને પછી એમાં બરાસ છે, કેસર છે, અરગજા છે, સુગંધી છે, ગુલાબ, મોગરો, કોક જગ્યાએ તો કેવડાનું પણ વપરાય, ખસ વપરાય. અને ગુલાબજળ મેળવીને એની ગોટીઓ આપણે તૈયાર કરવાની અને ગોટીઓ ઉપર ઢાંકી દેવાનું, નહીં તો પછી સુકાઈ જાય. એટલે ગોટીઓ ઉપર એક કપડો ઢાંકી અને પાટ ઉપર એને પધરાવવાની. આવી રીતે 2 કુંજા લેવાના. આજે મેં કહ્યું ને કે કુંભદાન, 2 કુંજા લેવાના, એક નાનો કુંજો ને એક મોટો કુંજો. એને પણ જલ ભરીને પાટ ઉપર પધરાવવાનો. પંખા લેવાના, નાનો પંખો ને મોટો પંખો અને પેલો ઝાલરવાળો પંખો. આ તો શ્રીનાથજીની વાત છે ને. એટલે એ પંખા પણ આપણે પાટ ઉપર ધરવાના. હવે એ ધર્યા પછી શું કે આટલી વસ્તુ કરતા કરતા સમય થઈ જાય એટલે ઠાકોરજીને રાજભોગ સરાવવાનો પણ સમય થઈ જાય. હવે રાજભોગ સરાયા પછી દર્શન નહીં કરાવવાના, રાજભોગ સરી ગયો. પણ આજે હવે શું કરવાનું? રાજભોગ સરાયા પછી ઠાકોરજીને માળા ધરીએ અને એ ઠાકોરજીની માળા ધર્યા પછી આપણે આ જે પાટ ઉપર વસ્તુઓ પધરાવી, કઈ કઈ વસ્તુ પધરાવી? ચંદનની ગોટી, ત્યાર પછી આપણે કુંજા પાણી ભરેલા, ગુલાબની અત્તરદાની અને આ પંખા આપણે પધરાવ્યા. તો આટલી વસ્તુનો હવે આપણે અધિવાસન કરવાનું. એટલે એ અધિવાસન માટે સંકલ્પ કરવો પડે. જેને જનોઈ લીધું એનાથી જ થાય. આપણે તો બાજુમાં બેસાય પણ નહીં કે સંભળાય પણ નહીં, કે આપણે મદદરૂપ પણ ન થઈ શકીએ. એટલે એ સંકલ્પ કરે અને સંકલ્પથી અધિવાસન કરે. અધિવાસનમાં ચંદન હોય
અને પીળા અક્ષત હોય. ચંદન એ સ્વામિનીજીનો ભાવ છે, પીળા અક્ષત એ કુમારિકાઓનો ભાવ છે. અને એ ચંદન અને પીળા અક્ષત એ આ પંખા ઉપર કે પછી કુંજા ઉપર, આ ચંદનની ગોટી ઉપર, એના પર મંત્ર બોલી એના ઉપર એના પર નાખે. અહીંયા અધિવાસન એટલે એ જે કંઈ પદાર્થો છે એ પદાર્થોમાં સ્વામિનીજી અને કુમારિકાની કૃપાથી એમાં આધિદૈવિક શક્તિનો પ્રવેશ થયો. પણ એ જે પીળા અક્ષત છે એ નાખ્યા પછી જલ છિરકવામાં આવે, એનો અર્થ એ છે કે જે અધિકારી જીવ છે એને જ દૈવી દ્રષ્ટિ મળે અને એને આ બધી વસ્તુઓમાં આધિદૈવિક દર્શન થાય. બાકી બીજા બધાને તો અધિભૌતિક સ્વરૂપે જ દર્શન થાય. કારણ કે કુમારિકા એ યોગ માયા છે, એટલે બધાને દર્શન આધિદૈવિક સ્વરૂપના કરવા ન દે. તો આ રીતે આપણે અધિવાસન થયું. અધિવાસન થયા પછી ભોગ આવે. કોને ભોગ આવે? ઠાકોરજીને નહીં. જે વસ્તુનું અધિવાસન થયું છે તેને ભોગ આવે. અને ભોગ આવે એ પછી આરતી પણ થાય. 4 વાટની આરતી પણ એને થાય. અને એ ક્રિયા આખી સંપન્ન થઈ ગઈ પછી એ જે અધિવાસન કરેલા પદાર્થો છે એને યોગ્ય જગ્યાએ ગોઠવી દેવામાં આવે. એટલે આ જ્યારે અધિવાસન થતું હોય ત્યારે ઠાકોરજી તો ત્યાં બિરાજેલા રહે, ખાલી ટેરો ખુલી ગયો નથી. હવે અધિવાસન થઈ ગયું, ઠાકોરજી માળા ધરી છે. હવે રાજભોગની ઝાંખી થાય છે. હવે રાજભોગની ઝાંખી થાય એ જ વખતે આપણે ઠાકોરજીને ચંદન ધરવાનું હોય. એટલે ગોટીઓ તો પાટ ઉપર બિરાજેલી જ છે. ઠાકોરજીને આગળ તબકડીમાં નાનો કુંજો મૂકવાનો જળ ભરેલો, સૈયાજી હોય ત્યાં મોટો કુંજો તબકડીમાં પધરાવવાનો, 2 પંખા હોય નાના પંખા 2 હાથે ઠાકોરજીને કરીને ઠાકોરજીના સિંહાસનની પાછળ જે ગાદી હોય એ ગાદી ઉપર 2 પંખા ખોસવાના. મોટા પંખા હોય એ સિંહાસનની બાજુમાં જે પડઘા હોય એ પડઘાની ઉપર મૂકવાના. દશેરા સુધી આ પંખા આવી રીતના બિરાજીને ઠાકોરજીની પાસે રહે. અને ત્યાર પછી ઠાકોરજીને આપણે હવે ચંદન સમર્પીએ છીએ. ચંદન સમર્પવાની અધિકાર આપણો તો છે નહીં, પણ મહાપ્રભુજીને દંડવત પ્રણામ કરી, મહાપ્રભુજીનું સ્મરણ કરી અને આપણે આપશ્રીની આજ્ઞાથી આ ચંદન ઠાકોરજીને ધરવાનો મનોરથ કરીએ છીએ. તો હવે એ જે ચંદન છે એમાં પ્રથમ ગોટી ઠાકોરજીના દક્ષિણ શ્રીહસ્તમાં આપણે ધરવાની. દક્ષિણ શ્રીહસ્ત ક્યાં હોય? કટી ઉપર. બીજી ગોટી વામ ઊંચો કરેલો હસ્ત, ઉક્ષિપ્ત હસ્ત, ત્યાં ધરવાની. ત્રીજી ગોટી દક્ષિણ ચરણારવિંદમાં ધરવાની. ચોથી ગોટી વામ ચરણારવિંદમાં ધરવાની. અને 5મી ગોટી હૃદય ઉપર ધરવાની. ગયા વર્ષે આપણે જ્યારે શિબિરમાં વડોદરા ગયા ત્યારે ચંદન યાત્રાના દર્શન આપણે પૂજ્ય જીજીના મંદિરમાં જેણે કર્યા હોય તેમાં એક વસ્તુ તમે બારીકાઈથી જોઈ હતી કે ચંદનની ગોટી ધર્યા પછી પૂજ્ય જીજીએ શું કરેલું તે? બહુ સરસ. ચંદનની ગોટી ધર્યા પછી તુલસીનું પત્ર એ ચંદનની ગોટી ઉપર ધરાવે. ત્રીજા ઘરમાં પણ આ રીત છે. એટલે તુલસીનું પત્ર શા માટે ધરાવવાનું? દરેક ગોટી ઉપર, 5 ગોટી ઉપર જે ઠાકોરજીને ધરી છે તે ઠાકોરજીને 5 અંગમાં જે 5 ગોટી ધરી એ 5 ઉપર કે તુલસીનું પત્ર ધરાવવાનું. તુલસી દળ નહીં, તુલસી પત્ર ના. તુલસી એટલા માટે ધરાવવાનું કે જો આ માર્ગમાં પ્રભુના સુખનો વિચાર કેટલો બધો કર્યો છે. તમે ચંદનની ગોટી બનાવી, ગુલાબ જળ ઇત્યાદિ તમે વાપર્યું. હવે ઉષ્ણ કાળમાં પાણી શોષાઈ જાય, પાણીનું બાષ્પીભવન થઈ જાય, બરોબર કે નહીં? તો એ બાષ્પીભવન થાય તો જે ઉબટનું વગેરે હોય એ ચામડીને ખેંચે, ચામડી તણાય. આપણે બી જોઈએ છે ને, બધા લોશન લગાડીએ એટલે એના પાણીનું પેલી ચિકાસ ઓછી તો આપણી ચામડી તણાય છે કે નથી તણાય? તમારો બધાનો અનુભવ છે, મને જ ના હોય.
પણ તમને બાને તો અનુભવ હોય આ બધો. ચામડી કેવી તણાય. તો આપણા ઠાકોરજી આટલા બધા કોમળ, એમને આટલું પણ અસુખ. આપણે તો સુખ માટે ચંદન સમર્પિત કરીએ છીએ, અને ચંદન સમર્પિત કર્યા પછી ઠાકોરજીને સુખ ન રહે એક ઘડી, તો એ તો યોગ્ય ન કહેવાય. એટલે તુલસી પત્ર તમે ધરો એટલે એનું જે પાણી છે એ પાણી ભેજ બનીને હવામાં જતું ન રહે. તુલસીનું પત્ર એ પાણીને અંદર ને અંદર પકડી રાખે. માટે આ તુલસી એ 5 ગોટી પર 5 તુલસી ચડાવવાની આ રીત છે. એટલે એ તુલસી પત્ર ઠાકોરજીને ધરાવે છે. બધું જ ચંદનનું અત્યારના થઈ ગયું છે. એટલે આપણે ઠાકોરજીની આખી કુંજ, એમાં ગાદી, તકિયા બધું જ ચંદનનું છે. પાક પિશોરો ચંદનનો છે. સ્વામીજીની સાડી પણ ચંદનની છે. અને ઠાકોરજીએ ચંદનનો લેપ કર્યો છે. એ ભાવનું એક પદ જ્યારે આ ચંદન સમર્પે છે તે વખતે આપણે આ એક કીર્તન સાથે બોલીએ છીએ. ચંદન હી કી કુંજ બનાએ, કુંજ બનાએ, કુંજ બનાએ, ચંદન હી કી કુંજ બનાએ. જય હો. चंदन छिरे के गादी तकिया, चंदन से जबी छाए, चंदन ही की कुंज बनाए, चंदन छिरे के पाग पिछोरा, चंदन छिरे की सारी, चंदन ही को लेप किए तन, श्री विठ्ठल गिरिधारी, चंदन ही की कुंज बनाई, चंदन ही की कुंज बनाई, चंदन ही की कुंज बनाए, चंदन ही की कुंज बनाई, चंदन छिर के पाग पिछोर, चंदन छिर की साए, चंदन ही को लेप किए तन, लेप किए तन, लेप किए तन, श्री विठ्ठल गिरि धारी, चंदन ही की कुंज बनाई, चंदन ही की, चंदन ही की, चंदन ही की कुंज बनाई. તો આ ચંદન યાત્રાના દર્શન આપણે કર્યા. આટલામાં તો ઠાકોરજીને શ્રમ થઈ જાય ભાઈ, એટલે ટેરો આવે અને ઠાકોરજીને શ્રમ ભોગ ધરવો પડે. આ શ્રમ ભોગમાં ગોરેલો સથુઓ છે, બીજની સામગ્રી છે, ચારોળીનો લાડુ છે, બને એટલી દૂધગંધની સામગ્રી કરવી. ત્યાર પછી દહીં, મીઠું અને જીરું છીરકેલું દહીં હોય, મુરબ્બા હોય, આ બધી વસ્તુ ઠાકોરજીની પાસે આપણે ધરી દીધી છે. એટલે આ શ્રમભોગ ઠાકોરજીને આવ્યો છે. હવે શ્રમભોગ સરાવતા પહેલાં, દર્શન ખોલતા પહેલાં ઠાકોરજીની સન્મુખમાં આપણે એક પરાંત મૂકીએ છીએ, થાળી મોટી, એમાં જલ છે, એમાં જલચર વગેરે અંદર શોભી રહ્યા છે. અને એ ભોગ સર્યા પછી
પાછા ઠાકોરજીના રાજભોગની ઝાંખી થાય છે. આ ઝાંખી કૃષ્ણદાસ અધિકારીએ કરી છે, કારણ કે કૃષ્ણદાસજી એ લીલામાં, નિત્ય લીલામાં, લીલા મધ્યપાતી લલિતા સખીનું પ્રાગટ્ય છે. એટલે કૃષ્ણદાસજી લલિતા સ્વરૂપે નિત્ય લીલાની ઝાંખી પણ આ ચંદન યાત્રાની કરી છે. અને ગુસાઈજી એ શણગાર આપતા હતા ત્યારે આ દર્શન કર્યા અને નિત્ય લીલામાં પહોંચી ગયા કૃષ્ણદાસજી. અધિકારી તો છે જ, એટલે એમને જે ઠાકોરજીએ દર્શન આપ્યા છે એ દર્શન કૃષ્ણદાસજી કહે છે, અક્ષય તૃતીયા અક્ષય લીલા નવરંગ ગિરિધર પહેરત ચંદન. ઠાકોરજીને આ અક્ષય, આ દિવસે આપણે જેટલું ઠાકોરજીનું નામ દઈએ, ઠાકોરજીની જેટલી સેવા કરીએ, જેટલું સ્મરણ કરીએ, એ બધું અક્ષય બની જાય. આ એક દિવસ એવો છે કે જેમાં કોઈ દિવસ મુહૂર્ત નથી જોવાતો. એક વસંત પંચમી અને એક આ અક્ષય તૃતીયા અખાત્રી, જેનું મુહૂર્ત કોઈ જોતા નથી, ગમે તે મહારાજ હોય, એ આ દિવસે આખો દિવસ, કારણ કે અક્ષય લીલા છે, એમાં જરા પણ ક્ષતિ નથી. તો અક્ષય તૃતીયાનો દિવસ છે, ઠાકોરજીની અક્ષય લીલા છે. ઠાકોરજી નવરંગ બન્યા છે, ગિરધર અને પહેરત ચંદન. ચંદન આ ઠાકોરજી ધારણ કરે છે. ડાબી બાજુ વૃષભાન નંદીની છે અને વચ્ચે વચ્ચે ચિત્ર કર્યા છે અને નવ વંદન. અહીંયા વંદન એટલે તિલક. ખાસ કરીને યજ્ઞ વગેરે ક્રિયાઓ સંપન્ન થાય પછી જે તિલક કરવામાં આવે એ તિલકને વંદન કહે. એ તિલકને વંદન કહે. એટલે ઠાકોરજી અત્યારના તિલક કરેલું છે. પછી ઠાકોરજીએ શરીરને સુખ થાય એવી ઈજાર, છીટવાળી ઈજાર, કારણ કે આ તો ક્યાંનું દર્શન છે? નિત્ય લીલાનું છે. એટલે છીટવાળી ઈજાર ધારણ કરી છે. ઉપર પિત્ત ઉપરણો પહેર્યો છે અને એ પિત્ત ઉપરણો કેવો લાગે છે? વિરહ નિકંદન. આટલા સમયનો જે વિરહ છે એનું જાણે નિકંદન કરતું હોય એમ ઠાકોરજીએ ઈજાર, છીટવાળી અને પિત્ત, હા, એ ધારણ કર્યો છે. અને ઉર ઉદાર વનમાલા મલ્લિકા, મલ્લિકાની બનેલી મોટી માળા, વનમાળા, ચરણ સુધીની માળા. ઠાકોરજીના ચરણારવિંદથી બે આગળ ઊંચી રહે આટલી વનમાળાની લંબાઈ હોય. એટલે ગ્રીવાથી લઈને ચરણ સુધી, પણ ચરણ કરતાં બે આગળ ઊંચી હોય આટલી વનમાળાની લેન્થ હોય. અને વનમાળામાં બધી જ જાતના પુષ્પ આવી જાય, ઇન્સ્ટન્ટેનિયસ. ઠાકોરજી ગાયો ચરાવવા જાય, જે પુષ્પો ઉગ્યા હોય એની તરત ઉગેલા પુષ્પોની જે માળા, તે આ વનમાળા. એ ઠાકોરજી અત્યારના ધારણ કરી છે, મલ્લિકાની છે. અને સુખદ પાગ યુવતીને મન ફંદન, સુખ આપતી પાગ ઠાકોરજીએ એવી ધારણ કરી છે પાગ કે યુવતીઓના મન છે એની અંદર ફસાઈ જાય છે. નખશિખર રત્ન અલંકૃત ભૂષણ શ્રી વલ્લભ માર્ગ મનોરંજન. નખથી શીખ સુધી રત્નોના ભૂષણ ધારણ કર્યા છે. આ શ્રી વલ્લભનો માર્ગ જ આવો મનોરંજન કરનારો છે. કૃષ્ણદાસજી કહે છે કે આવા પ્રભુ રસિક શિરોમણી છે. લોચન ચપલ લજાવત ખંજન. અને પ્રભુના લોચન કેટલી અદ્ભુત વ્યાખ્યા આપી છે કે પ્રભુના લોચન કેવા છે તો ખંજનને પણ લજાવે. ખંજન નામનું એક પક્ષી આવે, ખંજન નામનું પક્ષી આવે. એ ખંજન પક્ષી એના નેત્ર માટે જ ફેમસ હોય. એના નેત્રો અદ્ભુત હોય. એના નેત્રની તોલે બીજા કોઈ પક્ષીના નેત્ર ના આવે. પણ ઠાકોરજીના નેત્ર તો આ ખંજન પક્ષીના નેત્રને પણ લજાવે. એટલા અદ્ભુત નેત્ર છે. આવા દર્શન કૃષ્ણદાસજીએ અત્યારના કર્યા છે. અક્ષય તૃતીયા અક્ષય લીલા નવરંગ ગિરિધર પહેરત ચંદન વામ ભાગ વૃષભાન નંદિની બીચ બીચ ચિત્ર કિયે નવ વંદન અક્ષય તૃતીય અક્ષય લીલા તન સુખ ચીટ ઇજાર બની હૈ પિત ઉપરના વિરહ નિકંદન ઉર
ઉદાર વનમાલ મલ્લિકા સુખદ પાગ યુવતી મન ફૌદન અક્ષય તૃતીય અક્ષય લીલા નખ શિખરત્ન અલંકૃત ભૂષણ શ્રીવલ્લભ માર્ગ મન રંજન કૃષ્ણદાસ પ્રભુ રસિક શિરોમણી લોચન ચપલ યાવત કંજન અક્ષય તૃતીયા અક્ષય લીલા નવરંગ ગિરિધર પરત ચંદન કૃષ્ણદાસ પ્રભુ રસિક શિરોમણી રસિક શિરોમણી રસિક શિરોમણી લોચન ચપલ જાવત કંજન અક્ષય તૃતીયા અક્ષય લીલા નવરંગ ગિરિધર નવરંગ ગિરિધર નવરંગ ગિરિધર રત ચંદન. અને કોક વખત ગુસાઈજી મહારાજે ઠાકોરજીને ટીપારો પણ ધર્યો હોય તે વખતે ગોવિંદ સ્વામી મૂળ તો ટીપારાનો ભાવ છે, ત્યારે ગોવિંદ સ્વામી એ ગઈ ઉઠે અક્ષય તૃતીયા ગિરિધર બેઠે ચંદન કોતન લેપ કિયે પ્રફુલ્લિત વદન સુધાકર નિરખત ગોપી નયન ચકોર પિયે કનક બરન શિર બન્યો ટીપારો ઠાડે હૈ કર કમલ લીએ ગોવિંદ પ્રભુ કી બાની કનિરકત ગોવિંદ પ્રભુ કી બાની કનિરકત વાર ફેર તન મન જુદીએ અક્ષય તૃતીય ગિરિધર બે અક્ષય તૃતીય ગિરિધર બે અક્ષય તૃતીય ગિરિધર તો અહીંયા આ રીતે રાજભોગની ઝાંખી આપણે થઈ ગઈ. હવે રાજભોગનો ટેરો આવી ગયો. ચંદન યાત્રા અહીંયા સંપન્ન થઈ ગઈ. ઉત્થાપન અને સેન બધું ઘરે જઈને કરજો. પણ ઉત્થાપનમાં ફરીથી એ ગોટી ઉપર ગુલાબજળ છીરકે એથી પાછી થોડી ભીનાશ એની પકડી લે અને શણગાર જ્યારે વડો થાય સેન દર્શન પહેલાં એ વખતે બે હસ્ત અને હૃદય ઉપરની ગોટી વડી થાય, ચરણની વડી ન થાય. એ જ્યારે પ્રભુ પોળે એ વખતે ચરણ ઉપરની એ ચંદનની ગોટી વડી થાય તો અને ઠાકોરજીની સૈયા આગળ પણ એવી કટોરી ચંદન વગેરે ધરેલી એ બિરાજતી હોય છે. એટલે આ બધો ક્રમ છે. શીતળ સામગ્રીમાં પનો, અંકુરી, ખાંડ અને મિશ્રીનો પનો, આ બધું ઠાકોરજીને અંગીકાર કરવામાં આવે છે. અને રથયાત્રા સુધી રહે અને રથયાત્રાથી જન્માષ્ટમી સુધી પછી જે આ અંકુરી વગેરે હવે છોંકેલી આવે, આટલો ફેર પડે. રથયાત્રા સુધી સાદી આવે પણ રથયાત્રાથી જન્માષ્ટમી સુધી જે આપણે પનો વગેરે ધરીએ એમાં અંકુરીને છોંકેલી ઠાકોરજીને ધરવી પડે, આટલો એક ભેદ છે. તો આ રીતે આપણે શણગાર શોધી જોયું. આ દિવસોમાં ઠાકોરજીને ટીપારો, પાગ વગેરે, કુલે વગેરે શ્રીમસ્તકના શણગાર આવે. કોઈ દિવસ ગાઢો રંગ ન આવે, કારણ કે શ્વેત રંગ એટલા જ માટે કે શીતળતા આપે છે. માટે શ્વેત અને આછા જે કલર હોય, આછો ગુલાબી છે, ચંપાઈ કલર છે, એ જ વસ્ત્રો ઠાકોરજી સામાન્ય રીતે પીછોડો ને હાડબંધ ને આ બધું ઠાકોરજી આ દિવસોમાં ધારણ કરતા હોય છે, ઠાકોરજીના શ્રીઅંગને સુખ થાય એના માટે. તો આ બધો પ્રકાર એ આપણે ખાસ તો ચંદન યાત્રાનો જોવો હતો એટલે મેં તમારી આગળ આ કીર્તન સહિત કર્યું. કાલે નાથાદ્વારામાં ઠાકોરજી આ બધું કરશે. આપણે મહારાજની કૃપાથી આજે જ ઠાકોરજીને આ બધું કરાવી દીધું. અને આ સાથે સાથે યાદ આવે આપણને
કે આપણા શ્રીનાથજી બાવાને પણ મહાપ્રભુજીએ પાઠ અક્ષય તૃતીયાના દિવસે જ પધરાવ્યા હતા. જ્યારે ઝૂંપડી બાંધી તે દિવસ પણ અક્ષય તૃતીયાનો જ હતો. અક્ષય તૃતીયાના આગલા દિવસે વૈશાખ સુદ બીજના દિવસે ઠાકોરજીની આજ્ઞાથી મહાપ્રભુજી ઝારખંડમાં આજ્ઞાથી ઝારખંડમાં પોતાની યાત્રાને સ્થગિત કરીને આ તરત દોડતા દોડતા બ્રજમાં પધાર્યા છે. એ પધરાય દિવસ આ વૈશાખ સુદ બીજનો હતો અને ત્રીજના દિવસે ઠાકોરજીને ગિરિરાજ ઉપર પધરાઈને એક મંદિર સિદ્ધ કર્યું છે. એ આખાત્રીજનો દિવસ હતો. અને 20 વર્ષ પછી પૂરણમલ ક્ષત્રિયે પણ જ્યારે નવું મંદિર સિદ્ધ કર્યું તે દિવસે પણ ઠાકોરજી એ નવા મંદિરમાં, ચાર ચોકના મંદિરમાં અક્ષય તૃતીયાના દિવસે જ બિરાજ્યા છે. અને મહાપ્રભુજી એટલા બધા રાજી થઈ ગયા કે પૂરણમલ ક્ષત્રિયને કે તું માગ, હું તને માગે તે આપું. અને પૂરણમલ ક્ષત્રિય બીજું કંઈ ન માગ્યું, કરોડો રૂપિયા ન માગ્યા, અમેરિકાનો વિઝા ન માગ્યો, પણ ઠાકોરજીને ચંદન સમર્પવાની સેવા માગી. આ સેવા ન મળે, એ સ્વામીજી કૃપા કરે તો જ આ સેવા મળે. અને ચંદનની સેવા સમર્પવાની આ પૂરણમલ ક્ષત્રિયને મળી. કેટલા બધા ભાગ્યવાન એ પૂરણમલ ક્ષત્રિય હશે કે એને કેટલું અદ્ભુત માગ્યું. આપણે તો માગતા પણ નથી આવડતું. અને આ બધા બ્રજભક્તો કેવું સુંદર માગીને ગયા છે. એમની આડીથી આપણે આ બધો આનંદ લીધો. અક્ષય તૃતીયાના દિવસે પરશુરામ જયંતિ તરીકે આપણે મનાવીએ છીએ. પરશુરામે અવતાર છે. આપણે હમણાં 24 અવતાર જોયા, એમાં કેટલામો અવતાર? 16મો અવતાર પરશુરામ અવતાર. અને જુઓ આ ચંદનની ભાવના મર્યાદામાં કેવી કરી છે. કારણ કે આપણા ઠાકોરજી તો મર્યાદા રીતે પણ પૂજાય છે. તો પરશુરામ છે એ પરશુરામ એ ક્રોધનો અવતાર છે, પ્રભુના ક્રોધનો આવેશ છે. એટલે એ પ્રભુના ક્રોધનો આવેશ છે. તમારે જોવું હોય તો શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં 16મો અધ્યાય તમે કાઢો, 28મો શ્લોક જુઓ, 438મું પેજ. ઘોરમાદાય પરસુમ સતુર્ણમ ચર્મકાર મુખમ અન્વધાવત દુર્મર્ષો મૃગેન્દ્ર ઇવ યુથપમ. પરશુરામજી હાથમાં પરશુ લીધું છે, તીરકામઠું લીધું છે. અને જેમ પેલો એક સિંહ હોય એ હાથી ઉપર તૂટી પડે એમ ફરસું રહીને પરશુરામજી તૂટી પડ્યા છે. હવે આખી આ કથા શું છે? આખી આ કથા શું છે આપણે જોઈએ. કે હૈયાહાંત ક્ષત્રિયો હતા, હૈયાહાંત કરીને ક્ષત્રિયો હતા. એનો રાજા હતો સહસ્રાર્જુન. એણે દત્તાત્રેયજીને પ્રસન્ન કર્યા. અને પ્રસન્ન કરીને વરદાન માગ્યું. યોગ શીખ્યો, સૂક્ષ્મ રૂપ પણ લઈ શકતો, સ્થૂળ રૂપ પણ લઈ શકતો. અને 1000 હાથ દત્તાત્રેયજીને આપ્યા. એટલે ખૂબ બળ થઈ ગયું એનું. એક વખત એ માહિષ્મતી નગરીનો રાજા, માહિષ્મતી નગરી આગળથી નર્મદાજી વહે, એક વખત એ સ્ત્રીઓની સાથે નર્મદામાં વિહાર કરતો હતો. 1000 હાથથી અને નર્મદાના નીર રોક્યા. એટલે 1000 ધારાઓ ત્યાં છે. આજે મહિષ્મતી પાસે નર્મદામાં 1000 ધારા છે. આપણી આ જે આપણી પૌરાણિક કથા છે એનો આ પુરાવો છે, સાક્ષી છે કે સહસ્ત્રાર્જુનના 1000 હાથના લીધે ત્યાં 1000 એ નદીઓની શાખાઓ બની હતી. તો એટલે પાણી રોકાયું વહેતું. તો એ વખતે લંકાથી લંકેશ રાવણ પણ ત્યાં આવેલો હતો. એણે શિબિર બાંધેલો, શિબિકા બાંધેલી અને ત્યાંય રહેલો. તો પાણી બધું એ રાવણના તંબુમાં જવા માંડ્યું. એટલે રાવણ ખીજાયો અને આવ્યું. તો એણે આ સહસ્ત્રાર્જુનને જોયો, એને પડકાર્યો રાવણે. તો સહસ્ત્રાર્જુને પેલી એની સાથે સ્ત્રીઓ હતી એના દેખતા જ રાવણને બગલમાં દબાયો અને પકડીને એને ઢોરની જેમ માહિષ્મતી નગરીમાં સહસ્ત્રાર્જુન એને પકડીને કેદ કરી ગયા. રાવણના પિતા પુલસ્ય મુનિને ખબર પડી, આવ્યા, સહસ્ત્રાર્જુનની માફી માગી અને રાવણને છોડાઈને પાછા એ લંકામાં લઈ ગયા. એ સહસ્ત્રાર્જુન આટલો વીર એક વખત મૃગ્યા કરવા માટે નીકળ્યો. ત્યારે જમદગ્નિ ઋષિના આશ્રમમાં આવ્યો, થાકેલો હતો. જમદગ્નિ ઋષિ પાસે એક કામધેનુ હતી. તો આટલો રાજા મોટી સેના પણ એ કામધેનુ ગાયના લીધે એણે રાજાની ખૂબ ખાતરદારી કરી. રાજાનું મગજ બગડ્યું. રાજા વાજા વાંદરા. રાજાને થયું કે મારી પાસે નથી, ઉવાની પાસે છે. રાજાએ મુનિને પૂછવાનો પણ વિવેક ના કર્યો અને પોતાના સૈનિકોને કીધું કે આ ગાય તમે પકડી લો ને આપણે ત્યાં લઈ જાઓ, આપણે ત્યાં શોભે, આ બ્રાહ્મણને ત્યાં ગાય શોભતી નથી. બહુ કરગર્યા જમદગ્નિ ઋષિ, પણ રાજા એકનો બે ન થયો, ગાય લઈને ગયા. એ વખતે પરશુરામજી બહાર હતા. પરશુરામ આવ્યા અને એના
પિતા એ વાત કરી કે રાજા આવ્યો અને પરશુરામને આવ્યો ક્રોધ. અને આજે આપણે શ્લોક વાંચ્યો એ આ શ્લોક કે પરશુરામે હાથમાં પરશુ લીધું, ઘોર સ્વરૂપ ધારણ કર્યું, ક્રોધનું સ્વરૂપ ધારણ કર્યું, તીર લીધી, ભાથું લઈને દોડ્યા છે. અને ફરસ લઈને એ એવા દોડ્યા કે રાજા તો હજી મહિસ્મતીમાં પ્રવેશ થતો અને પરશુરામ ત્યાં પહોંચી ગયા. રાજાએ જોયું કે પરશુરામ આવ્યો. 17 અક્ષૌહિણી સેના રાજાએ મોકલી, પણ જે પરશુ ફેર્યો છે પરશુરામે તીવ્ર ગતિથી, એવું ભાગવતમાં લખ્યું છે કે મન અને વાયુની ગતિથી વધારે ગતિ કોઈની ના હોય. એ વખતે પરશુરામજીની ગતિ એ મન અને વાયુ જેવી ગતિ બની ગઈ અને એટલી ગતિથી એને આ 17 અક્ષૌહિણી સેનાના બધાના આ શરીર બધું કાપી નાખ્યું, ત્યાં ઢગલો કરી દીધો. અને રાજાથી આ સહન ન થયું. સસરાર્જુન આવ્યો, વૃક્ષ ઉચક્યું, પર્વત ઉચક્યો, નાખ્યો, પણ આમણે પોતાના ફરસુથી એ પણ તોડ્યો, પકડ્યો રાજાને. અને એ ફરસુથી રાજાના 1000 હાથો કાપી નાખ્યા અને માથા ઉપરથી, ધડને માથા ઉપરથી દૂર કરી દીધું. આ જોઈને સસરાર્જુનના જેટલા છોકરાઓ હતા તો દડીને ભાગી ગયા. આમ બદલો લઈને લોહીની નદીઓ વેડાઈ દીધી. એટલું બધું ભયંકર એ સ્વરૂપ આખું એક થઈ ગયેલું હતું. એટલે આ ઠાકોરજીનું પરશુરામમાં જે આવેશ છે, આ ક્ષત્રિયોને, જે ક્ષત્રિયો માથા ભારે હતા એમને દૂર કરવા ઠાકોરજીએ જે આ ક્રોધ લીધો, તો ક્રોધને શાંત કરવા માટે ઠાકોરજીને ચંદન ધરવામાં આવે છે કે જેથી ચંદનથી ઠાકોરજીને આ શીતળતા થાય. અને પછી તો પરશુરામજી ઘરે આવ્યા, આવીને જમદગ્નિને વાત કરી. જમદગ્નિ આટલું બધું થયું હતું છતાં બ્રાહ્મણ છે, સમજાય છે બેટા આપણાથી આવું ન થાય, ગમે તેમ તો આવો રાજા છે, તે બહુ મોટું પાપ કર્યું, હવે એનું પશ્ચાતાપ તું તીર્થાટન કર, તીર્થ કરીશ તો જ તારું આ પાપ ધોવાશે. 1 વર્ષ માટે પરશુરામ તીર્થયાત્રા કરવા નીકળ્યા. આ બાજુ પેલા સસરાર્જુનના છોકરાઓને થયું કે બદલો લઉં, મારા બાપને માર્યો ને હું એના બાપને મારું. એટલે આવ્યા એ લોકો અને જમદગ્નિ ઋષિ સમાધિમાં હતા. જમદગ્નિ ઋષિનું માથું ભાડી નાખ્યું. બહુ રેણુકાજી એમના પત્ની બહુ રોયા. પરશુરામજી તો એ વખતે ત્યાં હતા નહીં. જ્યારે પરશુરામ આવ્યા એમને વાત જાણી, પાછા પરશુરામજીનો ક્રોધ આવ્યો અને ફરસુ લઈને ગયા અને છોકરાઓને પકડીને મારી નાખ્યા. એટલે આવા ક્ષત્રિયો જે ઉદ્દંડ હતા, 21 વખત પરશુરામજીએ આ હૈયહાંત જે આખો વંશ હતો ક્ષત્રિયોનો, એનો 21 વખત આવી રીતે નાશ કર્યો. અને એમણે 5 એવા લોહીના કુંડો બનાવ્યા, યજ્ઞ કર્યા અને યજ્ઞના બલથી પોતાના પિતાનું માથું જમદગ્નિનું ફરીથી એ ધડ સાથે જોડી દીધું. એના જે ભાઈઓ મરી ગયા હતા, કારણ કે જમદગ્નિના બીજા છોકરાઓ પણ હતા, એ બી બધા મરાયા હતા, બધાને જીવતા કર્યા. આ રીતે પરશુરામે બહુ જ ભીષણ કાર્ય કર્યું છે. એમાં એક વખત રેણુકાજી જલ ભરવા માટે ગયા. સંધ્યાનો સમય હતો, જલની ગાગરની જરૂર હતી જમદગ્નિ ઋષિને. અને આ બાજુ જળ ભરતા ભરતા ચિત્રરથ નામનો એક ગાંધર્વ આવ્યો. એ પોતાની પત્ની સાથે લીલા વિહાર કરતો હતો અને રેણુકાજીનું મન એમાં થોડી વાર પણ આકર્ષાયું. આ બાજુ જમદગ્નિને ખબર પડી ગઈ કે મારી પત્નીએ આજે પોતાનું પતિવ્રતા મનથી તોડ્યું છે. એટલે જેવા ઘરે આવ્યા એટલે એમણે પોતાના છોકરાઓને કીધું, જમદગ્નિએ તમારી માને મારી નાખો. બધા છોકરાએ ના પડી કે માને મરાતી હશે. ત્યારે જમદગ્નિએ પરશુરામને કીધું કે બેટા તારી માને માર અને તારા ભાઈઓને પણ માર. એમણે પણ મારું કહ્યું નથી માન્યું. પિતાની આજ્ઞા માનીને પરશુરામે પોતાની માને પણ મારી, પોતાના ભાઈઓને માર્યા. પિતા ખુશ છે કે બેટા તું માગ, તો કે બસ આ બધાને જીવતા કરો એટલું જ મારે જોઈએ છે, બીજું કંઈ મારે જોઈતો નથી. તો આ પરશુરામ જયંતિનું મહાત્મ્ય એ પણ મેં તમને આજે કહ્યું. તો કાલે અખા ત્રીજે આટલી ઇવેન્ટ્સ બની છે, એનું તમે બધા સ્મરણ કરજો અને ઠાકોરજીને જેટલા લાડ લડાવાય એટલા લાડ લડાવજો. બસ આટલું કહીને હું મારા સત્સંગને નાથા દ્વારા શ્રીનાથજીના ચરણકલોમાં નિવેદિત કરું છું. પ્રભુ, આમ તો કાલે અખાત્રીજ છે, પણ આજે મેં શ્રમ આપને આપ્યો છે, મને ક્ષમા કરજો. મહાપ્રભુજી મને ક્ષમા કરજો. ગુસાઈજી મહારાજ મને ક્ષમા કરજો. સર્વે વૈષ્ણવને મારા ભગવત સ્મરણ.